Hello, good afternoon all. બેટા વોઇસ ક્લિયર? બધાને વોઇસ સંભળાય છે મારો બેટા? વોઇસ ક્લિયર? ઓકે ઓકે. ના બેટા સ્ક્રીન હવે શેર કરવો. ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું હાઉ ટુ ઓબ્ટેન એડજોઇન્ટ ઓફ એ ગિવન મેટ્રિક્સ. કોઈ મેટ્રિક્સ આપણે આપેલો હોય તો એનો એડજોઇન્ટ આપણે કઈ રીતે મેળવવું. ડન. આગળ એનો એક્ઝામ્પલ જોઈએ. ચાલો એક વખત પ્રોસેસ રિપીટ કરી દઈએ. શું થશે? એડજોઇન્ટ મેળવવા માટે શું કરવાનું? લખો જ ચેટ બોક્સમાં. એડજોઇન્ટ મેળવવો હોય મેટ્રિક્સનો તો શું કરવું પડે? Write down in chat box how to obtain adjoint of a given matrix. Ishita, Rishikesh, Riya, Meet, Bhairavi. Co-factors. Very good. Riya, very good. તો પહેલા આપણે મેટ્રિક્સ ઉપરથી એનો કોફેક્ટર મેટ્રિક્સ લેવાનું અને કોફેક્ટર મળી જાય પછી એનો ટ્રાન્સપોઝ લેવાનો. વેરી ગુડ વેરી ગુડ. જેનિશા, વેરી ગુડ બેટા. મીત, વેરી ગુડ બેટા. વેરી ગુડ, એક્સિલન્ટ આન્સર મીત, વેરી ગુડ. કોફેક્ટર પરથી ટ્રાન્સપોઝ, વેરી ગુડ માનસી, વેરી ગુડ બેટા. પહેલા કોફેક્ટર મેળવવાનો અને પછી શું લઈ લેવાનો? એનો ટ્રાન્સપોઝ. Then calculate it. Find the adjoint of the matrix. એક મેટ્રિક્સ આપણે આપેલો છે, આનો એડજોઇન્ટ આપણે મેળવવું છે. તો પહેલા શું કરીશું? આપણે એનો કોફેક્ટર મેળવીશું. ડન. ચાલો સ્ટાર્ટ કરો. કોફેક્ટર કેવી રીતે મેળવીશું? A11 ઇક્વલ ટુ 1 વિશે વાત કરીએ. 1 ઇક્વલ ટુ A11. So that is minus 1 raised to 1 plus 1 into M11. આનો માઇનર શું થશે? 1 નો 1 વાળી કોલમ અને રો કેન્સલ. શું બચશે આપણી પાસે? 2 minus 3 પછી minus 1 and 3. So that is equal to minus 1 raised to 2 is nothing but plus 1. આ ડિટર્મિનન્ટને આપણે એક્સપાન્ડ કરીએ એટલે 3 2 જા 6. ચાલો ડિટર્મિનન્ટ સોલ્વ કરે. 3 2 જા 6. આ માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. So that is 3. 6 minus 3 is 3. A11 નો આન્સર આવ્યો 3. આવી રીતે A22 A33 મેળવી. So again entry 1 A12 શું થશે? A12 minus 1 raised to 1 plus 2. ચાલો 1 વાળી રો અને કોલમ કેન્સલ. આ કેન્સલ કરીએ. Yes, very good, very good. Mansi, very good beta. So that is 1 વાળી કોલમ અને રો કેન્સલ. બ્રેકેટમાં બચશે આપણી પાસે 1 minus 3 2 and 3. 2 and 3. So that is 3 plus 6. 3 plus 6 is nothing but 9.
Then very good. Meet, very fast answer. Meet, very good. હવે નેક્સ્ટ A13 એટલે કે આ એન્ટ્રી માટે આપણે મેળવવાનો એનો કોફેક્ટર. ચાલો સ્ટાર્ટ કરો હવે પ્રોસેસ બધા. A13 શું મળશે? વેરી ગુડ માનસી, વેરી ગુડ બેટા. જેનિશા, વેરી ગુડ. A11 A12 પછી A13 મળશે -5 પછી 21 A21 એ મળશે -4. વેરી ગુડ, વેરી ગુડ. -4, વેરી ગુડ. ચાલો A22 નો આન્સર શું આવશે? A22 1, વેરી ગુડ. એકતા, ભૈરવી, આન્સર ઇઝ 1, રાઈટ. A22 ઋષિકેશ, વેરી ગુડ બેટા. રૂબી, બિનલ, પ્રિન્સી, વેરી ગુડ. ચાલો A23 શું આવશે? A23 3, very good. A23 equal to 3. All of you, right answer beta. Now A31 -5, very good, very good. A32 4, very good me, very good, very good. A32 4. ચાલો A33 1. Oh, A33 is 1, right answer. Done, very good, very good. Thank you all of you. તો આ મળી ગયાના કોફેક્ટર્સ. હવે આ કોફેક્ટરનો મેટ્રિક્સ બનાવીએ આપણે. ડન. અહીંયા સુધી દરેકને ક્લિયર હાઉ ટુ ઓબ્ટેન કોફેક્ટર્સ? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. A23, ઓકે. જો A23 એટલે આ થશે -3. તો -3 વાળી કોલમ અને રો કેન્સલ કરી નાખો. શું બચે? 1 1 2 -1, 1 1 2 -1. આ A23 છે એટલે આગળ શું આવશે? -1/2 + 3, -1/2 + 3, 2 + 3 એટલે 5, -1 ની પાવર 5 એટલે -1, તો આગળ માઇનસ. ડન. પછી આ આપણે ડન સમૃદ્ધિ, ડન બેટા. ચાલો હવે આપણે કરીએ કોફેક્ટર મેટ્રિક્સ. ચાલો કોફેક્ટર મેટ્રિક્સ શું મળે ચેક કરીએ. કોફેક્ટર મેટ્રિક્સ ઇઝ 3 -9 -5 -4 1 3 -5 4 1. હવે આનો શું લઈ લેશું આપણે? ટ્રાન્સપોઝ, એટલે એડજોઇન્ટ મળશે. તો કોફેક્ટર મેટ્રિક્સની રો છે એ શેમાં ટ્રાન્સફર થઈ જાય? કોલમમાં. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, વેરી ગુડ મિત, વેરી ગુડ. સેકન્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો થર્ડ કોલમ. પ્રિયાંશુ, વેરી ગુડ બેટા. 3 -4 -5 -9 1 4 -5 3 1. Then very good. તો આપણો ક્વેશ્ચન ક્લિયર? એક્ઝામ્પલ સોલ્વ. એડજોઇન્ટ મળી ગયો મેટ્રિક્સનો. ચાલો કમ્પ્લીટ. હવે એડજોઇન્ટમાં કોઈને તકલીફ નથી? પાક્કું? ડન, વેરી ગુડ. ચાલો તો મેટ્રિક્સનો એડજોઇન્ટ મેળવતા આપણે શીખી ગયા. ના આગળ વધીએ. ચાલો આમાં કોઈ ડાઉટ નથી ને બેટા? તો આગળ વધીએ. ઓકે, ડન, વેરી ગુડ. નેક્સ્ટ જોજો, બહુ સરસ એક્ઝામ્પલ છે. ઇફ A equal to this matrix, so find a square
માઇનસ 2a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આ એક્સપ્રેશનનો આપણે આન્સર મેળવવું છે. આપણને એક મેટ્રિક્સ એ આપેલો છે, આ એક્સપ્રેશનનો આપણે આન્સર મેળવવું છે. આ એક્સપ્રેશનમાં પહેલી વસ્તુ આપણે શું જોશે તો કે એ સ્ક્વેર. તો એ સ્ક્વેર એટલે શું તો કે એ ઇન્ટુ એ સ્ક્વેર મીન્સ એ ઇન્ટુ એ. મેટ્રિક મલ્ટિપ્લિકેશન આપણે આગળ ભણી ચૂક્યા એ. અને બીજી એ જો એ તો આપણી પાસે રકમમાં આપેલો જ છે. નેક્સ્ટ જોશે એડજોઇન્ટ ઓફ એ. તો આપણે બે વસ્તુ મેળવવાની થશે, એક એ સ્ક્વેર અને બીજું એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ. આ બંનેનો જે આન્સર આવે એને આપણે એક્સપ્રેશનમાં મૂકી દઈશું અને સોલ્વ કરીશું. ડન. ચાલો પેલા મેટ્રિક મલ્ટિપ્લિકેશન એ સ્ક્વેર શું થશે? વોટ ઇઝ એ સ્ક્વેર? a square equal to a into a multiply with a. First row multiply with first column. So 1 into 1 is 1, 2 into 0 is 0, 3 into 2 is 6. 1 plus 0 plus 6. First row multiply with first column, first row multiply with second column, and first row multiply with third column. ચાલો આ મેટ્રિક મલ્ટિપ્લિકેશન કરો જી. એ સ્ક્વેર કેલ્ક્યુલેટ કરો બેટા, બધા એ સ્ક્વેર ગણો. ચાલો આ આન્સર આપણે બેનું સરખો આવે છે, વેરીફાઈ. નિશિત, જેનિલ, ધ્રુવી, ઋષિકેશ, પ્રિયાંશુ, ઋષિકેશ, જેનિશા, એકતા. ચાલો વેરીફાઈ કરો બેટા, આ આન્સર આવે છે. હેમાંશી, નિશિત યસ, જેનિશા યસ, હેમાંશી યસ. આપણે આ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરવું હોય તો આપણી પાસે બે વસ્તુ જોશે, એક એ સ્ક્વેર ને બીજું એડજોઇન્ટ ઓફ એ. એટલે પહેલા હું મેળવી લઈશ એ સ્ક્વેર, પછી મેળવી લઈશું એડજોઇન્ટ ઓફ એ, અને આ એક્સપ્રેશનમાં કિંમત મૂકી દઈશું. ડન. એ સ્ક્વેર ક્લિયર બધાને? ડન ડન, વેરી ગુડ. ચાલો લખી લેજો સાઈડમાં એ સ્ક્વેરનો આન્સર. નાવ એડજોઇન્ટ ઓફ એ મેળવીએ. તો પહેલા માઇનસ અને કોફેક્ટર મેળવી લઈએ. ચાલો વેરીફાઈ કરો. કોફેક્ટર બધાના મળે છે, કોફેક્ટર વેરીફાઈ કરો. a11, a12, a13, a21, a22, a23, a31, a32, a33, અને એના ઉપરથી કોફેક્ટર મેટ્રિક્સ. હવે શું કરવાનું? કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈ લેવાનું, એટલે શું મળી જાય? એડજોઇન્ટ ઓફ એ. નિરાંતે, ઉતાવળ નથી, શાંતિથી કામ કરજો. પેલા કોફેક્ટર મેટ્રિક્સ મેળવી લ્યો, પછી શું લેવાનું? એનો ટ્રાન્સપોઝ. એટલે આપણે શું મળી જાય? એડજોઇન્ટ ઓફ એ. આપણી રિક્વાયરમેન્ટ છે એ સ્ક્વેર અને એડજોઇન્ટ ઓફ એ. એ સ્ક્વેર આપણે મેળવી લીધા. હવે એડજોઇન્ટ ઓફ એ મેળવીએ છીએ. ચેક કરો જે આવે છે આન્સર એડજોઇન્ટ ઓફ એ નો. આજ અનુજા યસ બેટા, કહી દો મલ્ટિપ્લિકેશન. આ બધા એડજોઇન્ટ ચેક કરો તો મલ્ટિપ્લિકેશન ફરીથી રિપીટ કરી દઉં એકવાર. જો આ મલ્ટિપ્લિકેશન આ એ સ્ક્વેર ઇક્વલ ટુ એ ઇન્ટુ એ સ્ક્વેર ઇક્વલ ટુ એ ઇન્ટુ એ. ડન. સો વોટ ઇઝ એ? equal to 1 2 3 1 2 3 0 5 0 0 5 0 2 4 3 2 4 3. Again write down a same matrix 1 2 3 0 5 0 2 4 3, that is 2
4 3. ચાલો મલ્ટિપ્લિકેશનમાં શું કરવાનું હોય? ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો મલ્ટીપ્લાય વિથ સેકન્ડ કોલમ. પેલા ફર્સ્ટ રો આપણે જે આપેલી છે 1 2 3 એનું મલ્ટિપ્લિકેશન પહેલા ત્રણે ત્રણ રો સાથે કરી લેવાનું. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ફર્સ્ટ રોનું મલ્ટિપ્લિકેશન આ ત્રણે ત્રણ કોલમ સાથે કરી લેવાનું. ધેન અનુજા જોજે બેટા, જો આ ફર્સ્ટ રોનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ કોલમ સાથે, જે આન્સર આવે એ અહીંયા લખવાનું. પછી ફર્સ્ટ રોનું મલ્ટિપ્લિકેશન સેકન્ડ કોલમ સાથે, આન્સર અહીંયા. પછી ફર્સ્ટ રોનું મલ્ટિપ્લિકેશન થર્ડ કોલમ સાથે, આન્સર અહીંયા. ડન. ચાલો કરીએ મલ્ટિપ્લિકેશન. 1 2 3 સાથે 102 નું મલ્ટિપ્લિકેશન. ફર્સ્ટ રોનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ કોલમ સાથે. બેટા તમારે તરફથી જુઓ જોઈએ, નેટનો ઇસ્યુ નથી ને, મારે કંઈ વાંધો નથી. છોકરાઓ સ્ક્રીન દેખાય છે બધાને? સ્ક્રીન વિઝિબલ છે? ઓકે ઓકે, ડન ડન. થઈ ગયું બેટા? રેડી રેડી, ડન. ચાલો ફર્સ્ટ રોનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ કોલમ સાથે કરો દી. શું થાય? આ ફર્સ્ટ એન્ટ્રી સાથે ફર્સ્ટ એન્ટ્રી મલ્ટીપ્લાય 1 ઇન્ટુ 1 એટલે 1 પ્લસ ફર્સ્ટ એન્ટ્રીનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ એન્ટ્રી સાથે, સેકન્ડ એન્ટ્રીનું મલ્ટિપ્લિકેશન સેકન્ડ એન્ટ્રી સાથે. આને રિપીટ જ કરું છું બેટા. મલ્ટિપ્લિકેશન મેં પ્રીવિયસ લેક્ચરમાં સમજાવી દીધું હતું. 2 લેક્ચરથી મલ્ટિપ્લિકેશન જ ચાલે છે. આઈ રિપીટ, જો બરાબર સમજો બેટા. હવે આ ફર્સ્ટ રો નું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ કોલમ સાથે. કેવી રીતે? તો કે ફર્સ્ટ એન્ટ્રી સાથે સેકન્ડ એન્ટ્રી સાથે થર્ડ એન્ટ્રી સાથે. ફર્સ્ટ એન્ટ્રી આપણે લઈ લઈએ તો અહીંયા 1, અહીંયા પણ 1, 1 ઇન્ટુ 1 એટલે 1 પ્લસ સેકન્ડ એન્ટ્રી છે અહીંયા 2, અહીંયા છે 0, 0 ઇન્ટુ 2 એટલે 0, સો 1 પ્લસ 0 પ્લસ થર્ડ એન્ટ્રી 3, સો 3 ઇન્ટુ 2, 3 ઇન્ટુ 2 મીન્સ 6. તો ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ નું કામ પૂરું. હવે આપણે કરશું ફર્સ્ટ રો સાથે સેકન્ડ કોલમ. જુઓ હવે આ ફર્સ્ટ રો સાથે સેકન્ડ કોલમ. ચાલો પેલા ફર્સ્ટ એન્ટ્રી સાથે ફર્સ્ટ એન્ટ્રી 1 ઇન્ટુ 2, 1 ઇન્ટુ 2 મીન્સ 2, 2 ગુણ્યા 1. પછી 2 ઇન્ટુ 5, સેકન્ડ એન્ટ્રી છે 5, 2 ઇન્ટુ 5 એટલે 10 પ્લસ આ 3 ઇન્ટુ 4, 3 ઇન્ટુ 4 એટલે 12, અહીં લખી નાખવાના 12. રેડી? સેકન્ડ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ કામ પૂરું, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ કામ પૂરું. હવે આવશે ફર્સ્ટ રો થર્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ. ચાલો આ ફર્સ્ટ રો અને આ થર્ડ કોલમ. સો 1 ઇન્ટુ 1 ઇન્ટુ 3, 1 ઇન્ટુ 3 મીન્સ 3 પ્લસ 2 ઇન્ટુ 0, 2 ઇન્ટુ 0 મીન્સ 0 પ્લસ આ 3 ઇન્ટુ 3, 3 ઇન્ટુ 3 મીન્સ 9, 3 3 9.
3 + 0 + 9. ચાલો ક્લિયર હવે. અનુજા, આનસ ક્લિયર બેટા, ક્લિયર. અનુજા યસ. આનસ ક્લિયર. મેટ્રિક મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવાનું? દેન આ ફર્સ્ટ રો સાથે ફર્સ્ટ કોલમ, ત્રણ કોલમ લઈ લેવાની પહેલી રો, પછી બીજી રો સાથે ફરી પાછી ત્રણ કોલમ, પછી ત્રીજી રો સાથે ત્રણ કોલમ. જે આન્સર આવે એ લખતા જવાનું એડિશન કરી. ડન. વેરી સિમ્પલ. ચાલો તો આપણે મેળવા a² અને એડજોઇન્ટ ઓફ a. હવે એક્સપ્રેશનમાં આન્સર મૂકી દઈએ એડજોઇન્ટ ઓફ a અને a². તો એક્સપ્રેશનમાં આન્સર મૂકી દઈએ a² - 2a + એડજોઇન્ટ ઓફ a. જો આ મેટ્રિકનું એડિશન અને સબટ્રેક્શન કઈ રીતે કરવાનું? આ a² નો આન્સર -2 ટાઈમ્સ આ a નો આન્સર પ્લસ આ એડજોઇન્ટ ઓફ a નો આન્સર. હવે આ મેટ્રિક્સના એમને એઝ ઇટ ઇઝ, મેટ્રિક્સના મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ માઇનસ. હવે 2 ને અંદર મલ્ટીપ્લાય એટલે કે આ દરેક એન્ટ્રી છે ને 2 વડે મલ્ટીપ્લાય થશે. આ 2 × 1 એટલે 2, પછી 2 × 2 એટલે 4, 2 × 3 એટલે 6. દરેક એન્ટ્રી કોની સાથે મલ્ટીપ્લાય થાય? 2 સાથે. 0 × 2 એટલે 0, 5 × 2 મીન્સ 10, 0 × 2 એટલે 0. 2 × 2 = 4, 4 × 2 = 8, 3 × 2 = 6. ડન. પ્લસ આ મેટ્રિક્સના મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ. હવે આ બધા મેટ્રિક્સ છે એ 3/3 છે, તો આનો જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ મળશે એ શું મળશે આપણને? 3/3. એ મળશે આપણને 3/3. વેરી સિમ્પલ. જુઓ આ પહેલી એન્ટ્રી છે અહીંયા 7, તો આ 7, અહીંયા છે માઇનસ, તો આ માઇનસ, અહીંયા એન્ટ્રી છે 2, તો 2, અહીંયા છે પ્લસ, તો પ્લસ 7 - 2 + 15, 7 - 2 + 15. એડિશન વચ્ચે હોય તો એડિશન, સબટ્રેક્શન હોય તો સબટ્રેક્શન. એન્ટ્રીની આગળ લખી નાખવાનું. પછી બીજી એન્ટ્રી મારે લખવી હોય તો 24, પછી શું આવશે? -4, 24, પછી આ માઇનસ અને આ 4, 24 - 4, આ પ્લસ, તો આ પ્લસ, અહીં એન્ટ્રી છે 6/6. દેન આવી રીતે એડિશન અને સબટ્રેક્શન કરતું જવાનું. ચાલો કરો જે શું આન્સર આવે છે વેરીફાઈ કરો. પેલા 7 - 2 + 15. જુઓ જી કેટલા આવશે? 7 - 2 + 15. 7 - 2 એટલે 5, 5 + 15 એટલે 20. રેડી? પછી 24 - 4, 24 - 4 એટલે 20, આ 20 + 6 એટલે 26. વેરી ગુડ, વેરી ગુડ જેનિલ. પછી આ ત્રીજી એન્ટ્રી છે અહીંયા 12, પછી -6, 12 - 6 એટલે 6, 6 - 15, 6 - 15 એટલે -9. ચાલો નેક્સ્ટ સેકન્ડ રો શું આવશે? કોણ કહેશે ફટાફટ? સેકન્ડ રો. જેનિલ, સેકન્ડ રો બેટા શું આવે? વેરી ગુડ, વેરી ગુડ. જો ફરીથી કહું, આ ફર્સ્ટ રો નું કામ આપણે પૂરું કર્યું. સેકન્ડ રો 0 - 0, આ 0 - 0 એટલે 0 + 0 એટલે 0, અહીંયા 0. પછી આ 25 - 10, અહીં વચ્ચે માઇનસ છે માટે 25 - 10 એટલે કેટલા થશે? 15, 15 પ્લસ 15 પ્લસ -3, 15 પ્લસ -3
રેડી, અહીંયા -3 છે માટે તો આ થઈ જશે 15 પ્લસ માઇનસ -3, 15 - 3 એટલે 12, અહીંયા આવશે 12. પછી નેક્સ્ટ 0 -0 પ્લસ 0 એટલે આન્સર 0. રેડી, આવી રીતે કરવાનું એડિશન એન્ડ સબટ્રેક્શન. So answer is yes, very good Mansi. 8 minus 4 minus 10, very good, -6, -6 28, very good, yes, very good. તો આ એક્સપ્રેશનને આ રીતે સોલ્વ કરી શકાય. ક્લિયર? ડન, વેરી ગુડ. ચાલો રેડી, એક્ઝામ્પલ ક્લિયર? એક્ઝામ્પલ ક્લિયર બધાને? ઓકે, ડન, વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ, વેરી ગુડ. હજુ હું મેટ્રિક્સ બદલાવું છું. સેમ મેટ્રિક્સ માટે આ એક્સપ્રેશન કેલ્ક્યુલેટ કરવાનું આપણે. મેટ્રિક્સ લઈ લઈએ આપણે. ઇફ a ઇક્વલ ટુ ધીસ, ખાસ ધ્યાન આપજો. 1 0 -1 2 1 3 3 -1 0. આ મેટ્રિક્સ માટે આપણે ફાઇન્ડ કરીશું find same expression a square minus 2a plus adjoint of a plus adjoint of a. ચાલો, adjoint of a. આ એક્ઝામ્પલ હોમવર્કમાં નંબર 4 હોમવર્ક. ડન, ક્લિયર? લખી નાખો. લખાઈ ગયું બધાને? નેક્સ્ટ લેક્ચરની અંદર હું આનો આન્સર તમારી પાસેથી લઈશ. કમ્પ્લીટ? ઓકે, ઓકે, ડન, વેરી ગુડ. Done, very good job. Yes. Next, inverse of a matrix. Inverse of a matrix. Next concept is inverse of a matrix. કોઈ મેટ્રિક્સ હોય તો એનો ઇન્વર્સ આપણને કઈ રીતે મળે? તો પહેલા તમને આપણે એક્ઝામ્પલથી સમજી લઈએ, પછી કહું ડેફિનેશન. ડન. સપોઝ કે કોઈ મેટ્રિક્સ એ છે. ડન, કોઈ મેટ્રિક્સ એ છે અને બીજો કોઈ એક મેટ્રિક્સ છે બી. ડન. તો મેટ્રિક્સ બી ને મેટ્રિક્સ એ નો ઇન્વર્સ ક્યારે કહેવાય? મેટ્રિક્સ બી ને મેટ્રિક્સ એ નો ઇન્વર્સ ક્યારે કહેવાય? તો કે આ બંનેનું હું જો મલ્ટિપ્લિકેશન કરું અને મને આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે તો હું કહી શકું કે મેટ્રિક્સ બી એ મેટ્રિક્સ એ નો ઇન્વર્સ છે. બંનેનું શું કરું હું? મલ્ટિપ્લિકેશન. તો મને શું મળવું જોઈએ? આઈડેન્ટિટી મેટ્રિક્સ. ડન. આઈ રિપીટ, કોઈ મારી પાસે બે મેટ્રિક્સ હોય એ અને બી, તો મેટ્રિક્સ બી ને મેટ્રિક્સ એ નો ઇન્વર્સ ક્યારે કહેવાય? તો કે એ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે અને આપણે જો આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે. દેન આ એ અને બી નો ઓર્ડર 2x2 હોય તો આઈડેન્ટિટી 2x2 થાય, નહીંતર આઈડેન્ટિટી 3x3. જે મેટ્રિક્સ આપેલા હોય એનો જેટલો ઓર્ડર હોય એટલો જ આઈડેન્ટિટી મેટ્રિક્સનો ઓર્ડર થાય.
ક્લિયર? તો આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરતા મને આન્સર આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે. આઈડેન્ટિટી મેટ્રિક્સ તમને ખ્યાલ છે, 2 by 2 હોય તો 1 0 0 1, આઈડેન્ટિટી મેટ્રિક્સ ડેફિનેશનમાં આપણે ભણી ગયા. 3 by 3 હોય તો શું થાય? આઈ 3 by 3 હોય તો છોકરાઓ આઈ શું થાય? આઈડેન્ટિટી મેટ્રિક્સ. યસ યસ, 1 0 0 0 1 0 0 0 1, જેનો પ્રિન્સિપલ ડાયાગોનલ 1 હોય એના સિવાયની બધી એન્ટ્રી શું હોવી જોઈએ? મસ્ટ બી 0. અને શું કહેવાય? આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરતા આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે તો બંને મેટ્રિક્સને એકબીજાના ઇન્વર્સ કહેવાય. A is the inverse of B and B is the inverse of A. Then અને A ના ઇન્વર્સને આપણે ડિનોટ કરીશું A raised to -1. A raised to -1 આને શું વાંચીશું? A ઇન્વર્સ. A ઇન્વર્સ. ચાલો રેડી? ડેફિનેશન ક્લિયર? ડેફિનેશન ક્લિયર? આઈડેન્ટિટી મેટ્રિક્સની ડેફિનેશન ક્લિયર? બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરતા જો આપણને રિઝલ્ટ આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે તો એ બંને મેટ્રિક્સને એકબીજાના ઇન્વર્સ કહેવાય. ડન? યસ યસ. ચાલો વેરી ગુડ. So let A be any square matrix of order n and there exists a square matrix of same order such that, એટલે કે જેટલો A નો ઓર્ડર હોય એટલો જ નવા મેટ્રિક્સ B નો ઓર્ડર હોય. So AB equal to BA એટલે dot B equal to B dot A equal to I. Then what is I? I is nothing but unit matrix અથવા identity matrix of order n cross n. જેટલો A નો ઓર્ડર હોય એટલો જ B નો હોય અને એટલો જ I નો ઓર્ડર હોય. Then the matrix B is called inverse of A. Then the matrix B is called inverse of A. Then and A is inverse of A is nothing but A raised to -1. એને આપણે ડિનોટ કઈ રીતે કરીશું? A inverse. A raised to -1 અને વાંચીશું A inverse. ક્લિયર? A matrix capital A is invertible. આ નવી એક ડેફિનેશન છે. મેટ્રિક્સ છે ઇન્વર્ટિબલ ક્યારે હોય? એટલે કે એનો ઇન્વર્સ ક્યારે પોસિબલ હોય? ઇફ ઇટ ઇઝ નોન સિંગ્યુલર. નોન સિંગ્યુલર એટલે ડેફિનેશનમાં આવી ગયું, જે મેટ્રિક્સના ડિટર્મિનન્ટનો આન્સર નોટ ઇક્વલ ટુ 0 થાય એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. જે મેટ્રિક્સના ડિટર્મિનન્ટનો આન્સર ઇક્વલ ટુ 0 થાય એને કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ. તો નોન સિંગ્યુલરનો મિનિંગ શું થશે? કે મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ કેવો હોય? નોટ ઇક્વલ ટુ 0. તો જે મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 હોય એટલે કે નોન સિંગ્યુલર મેટ્રિક્સ હોય એ મેટ્રિક્સ હંમેશા કેવું હશે? તો કે ઇન્વર્ટિબલ. ઇન્વર્ટિબલ એટલે એના ઇન્વર્સનું એક્ઝિસ્ટન્સ હશે. ઇન્વર્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. દેન કેવા મેટ્રિક્સનું ઇન્વર્સ મળે? તો કે નોન સિંગ્યુલર મેટ્રિક્સનો જ ઇન્વર્સ મળે. જે મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 થાય એવા મેટ્રિક્સનું ઇન્વર્સ મળી શકે. જે મેટ્રિક્સનું ઇન્વર્સ પોસિબલ હોય એવા મેટ્રિક્સને શું કહેવાય? ઇન્વર્ટિબલ. ઇન્વર્ટિબલ. ક્લિયર? ડેફિનેશન ક્લિયર? ઇન્વર્ટિબલ મેટ્રિક્સ. યસ પ્રિન્સી, અનસ, મીત, ડન ડન, વેરી ગુડ. હેમાંસી, જેનિલ, બિનલ, વિધિ, મી, વેરી ગુડ વેરી ગુડ. અને ફોર્મ્યુલા એ ઇન્વર્સ મેળવવાની ફોર્મ્યુલા શું? જો આ બંને વસ્તુ આપણે શીખી ગયા. એ ઇન્વર્સ આપણે કોઈ પણ મેટ્રિક્સ એનો ઇન્વર્સ મેળવવું હોય તો પહેલાં શું કરવું પડે? તો કે આપણે પહેલાં જોવું પડે કે આ મેટ્રિક્સ છે એ ઇન્વર્ટિબલ છે કે નહીં. એટલે કે પહેલું કામ શું કરવાનું? એનો ડિટર્મિનન્ટ લઈ લેવાનું. મેટ્રિક્સનું શું લઈ લેવાનું? ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ શું થવું જોઈએ? તો કે નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ, પછી જ આગળ વધી શકે. એટલે આપણે પહેલું કામ શું કરશું?
જે મેટ્રિક હશે એના ઉપરથી એનો ડિટર્મિનન્ટ શોધી કાઢશું અને એ નોટ ઇક્વલ ટુ 0 હશે તો આપણે કહીશું કે ભાઈ એ ઇન્વર્સનું એક્ઝિસ્ટન્સ છે અને એ મળી શકે. તો એ ઉપરથી પહેલાં શું મેળવીશું? ડિટર્મિનન્ટ. બીજા સ્ટેપમાં આપણે એનો એડજોઇન્ટ મેળવીશું. બીજા સ્ટેપમાં આપણે શું મેળવીશું? એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ કેવી રીતે મેળવવું હમણાં આપણે શીખી ગયા. પહેલાં ડિટર્મિનન્ટ મેળવીશું, પછી મેટ્રિક્સનો એડજોઇન્ટ મેળવીશું. ત્રીજા સ્ટેપમાં એ ઇન્વર્સની ફોર્મ્યુલા લખીશું. વોટ ઇઝ ફોર્મ્યુલા ફોર એ ઇન્વર્સ? એ ઇન્વર્સ ઇક્વલ ટુ adjoint of A, adjoint of A upon determinant of A, adjoint of A upon determinant of A. then આ ફોર્મ્યુલાની મદદથી આપણે શું મળી જશે? A ઇન્વર્સ. તો મેટ્રિક્સ A ઉપરથી પહેલું કામ શું કરવાનું? A ઇન્વર્સ મેળવવા માટે ડિટર્મિનન્ટ મેળવવાનું. ડિટર્મિનન્ટ કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. બીજું કામ એડજોઇન્ટ મેળવવાનું. ત્રીજું કામ ફોર્મ્યુલા લખવાની. A ઇન્વર્સ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A અપોન ડિટર્મિનન્ટ ઓફ A. આ 3 સ્ટેપ ફોલો કરીએ એટલે આપણે શું મળી જાય? મેટ્રિક્સનો ઇન્વર્સ. અને 3 સ્ટેપ છે. પહેલાં ડિટર્મિનન્ટ મેળવો, પછી એડજોઇન્ટ અને પછી ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું. A ઇન્વર્સ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A અપોન ડિટર્મિનન્ટ ઓફ A. ચાલો, ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર ઇન્વર્સનો? ઇન્વર્સનો કન્સેપ્ટ ક્લિયર છોકરાઓ? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. મીત, રિયા, હિમાંશી, જેનિશા, બીનલ, ઈશિતા, રિયા, ઓકે, અન્વેષ, પ્રિયાંશુ, ઈશિતા, એકતા, મીત, ભૈરવી, ટેબલ, રિશા, મીત, હિરલ, તૃષા. ડન ડન, વેરી ગુડ. ગાર્ગી, રિપીટ કરો. ગાર્ગી, જો કોઈ મેટ્રિક્સ એ આપણી પાસે હોય, દેન આપણે શું મેળવવું છે? એ ઉપરથી એ ઇન્વર્સ. મેટ્રિક્સનો ઇન્વર્સ કઈ રીતે મળે? પહેલી શરત તો એ મેટ્રિક્સ કેવો હોવો જોઈએ? સ્ક્વેર. એટલે કે એમાં નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ થવા જોઈએ. પહેલી કન્ડિશન. એટલે પહેલાં શું કરવાનું? આપણે મેટ્રિક્સ સ્ક્વેર છે કે નહીં એ ચેક કરી લેવાનું. સ્ક્વેર ના હોય તો એનું ઇન્વર્સ ના મળે. રેડી? આ મેથડની મદદથી મળશે નહીં. હાલો, એટલે પહેલું કામ તો આપણે જોઈ લેશું સ્ક્વેર છે કે નહીં. બીજું કામ શું કરશું? તો કે આપણે ડિટર્મિનન્ટ ચેક કરીશું. ડિટર્મિનન્ટ મેટ્રિક્સનો શું મેળવીશું? ડિટર્મિનન્ટ. એ કેવો થવો જોઈએ? તો કે નોટ ઇક્વલ ટુ 0. ડિટર્મિનન્ટનો આન્સર કોઈ પણ આવે, નેગેટિવ કે પોઝિટિવ, પણ એ 0 ના હોવા જોઈએ. ક્લિયર? પછી શું કરીશું? ડિટર્મિનન્ટ મળી જાય પછી મેટ્રિક્સનો એડજોઇન્ટ મેળવીશું. એડજોઇન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ. હમણાં જ આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયું એ રીતે આ મેટ્રિક્સનો શું મેળવી લઈશું આપણે? એડજોઇન્ટ. પહેલાં ડિટર્મિનન્ટ, પછી એડજોઇન્ટ. એડજોઇન્ટ મળી જાય પછી આ ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઈશું. A ઇન્વર્સ ઇક્વલ ટુ adjoint of A upon determinant of A. Adjoint of A upon determinant of A. Upon determinant of A. જે આન્સર આવે એ આપણો ઇન્વર્સ હશે. A ઇન્વર્સ. ગાર્ગી, રેડી બેટા? ગાર્ગી, ડન? હા, એક્ઝામ્પલથી સમજાવું. એક્ઝામ્પલ લઈએ જ છીએ આપણે. પહેલાં ખાલી પ્રોસેસ તમને કહી દઉં કે આપણે શું કરીશું એક્ઝામ્પલ. પહેલાં ડિટર્મિનન્ટ, પછી એડજોઇન્ટ અને પછી ફોર્મ્યુલા. ડન? ચાલો, આના એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ડન? અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર હું તમને આના એક્ઝામ્પલ્સથી ઇન્વર્સ આપણે ફાઇન્ડ કરવાની ટ્રાય કરશું. એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ક્લિયર? વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, 1 મિનિટ. ખાલી એટેન્ડન્સ લઈ લો, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ.